અત્યારે એક વિડીયો વાયરલ થયો છે આસારામ બાપુની પર. એ લોકોનું કહેવું છે કે આસારામ બાપુને બાળકોની નજરમાં હીરો કેમ બનાવવામાં આવી રહ્યા છે. તો હજુ પણ આ લોકોને જે આસારામજી બાપુ માતૃપિતૃ વંદન 14 ફેબ્રુઆરીના દિવસનો જે પ્રચાર કરી રહ્યા છે તે એ લોકોને ગમતું નથી. કેમ કે ભારત દેશમાં સંસ્કારનો પ્રચાર, હિન્દુ ધર્મનો પ્રચાર ન થવો જોઈએ એવું એ લોકો ચાહે છે. એટલે અત્યારે આ વિડીયો એમને વાયરલ કર્યો છે કે આસારામ બાપુને કોઈ પણ હિસાબે ભારત રત્ન સાબિત ન કરવા દે એના માટે આવા વિડીયો આ લોકો અવારનવાર બનાવતા રહે છે, જે પ્રજાજનોની નજરમાં એ પોતે દોષિત રહે અને હજુ પણ જેલમાં રહે, એને સજા સાંભળવામાં આવે, એ જેલની બહાર ન આવે એના કારણે હજુ પણ એ લોકો આવા વિડીયો વારે વારે બનાવીને સરકારની નજરમાં, વકીલોની નજરમાં, પ્રજાજનોની નજરમાં એમની છબી ખરાબ કરતા રહે છે. માટે એવો કોણ હશે હિન્દુ કે ભારત દેશમાં માતા પિતાનું પૂજન ન થવા દે. માટે તમે જ સમજો કે આજે આની પાછળ કોનો હાથ છે. આસારામ બાપુજીને ફસાવવા માટે કોણ કોણ આની અંદર સામેલ છે. આ વિડીયો તમે જોશો, આ લોકોના ચહેરા જોશો તો જ ખબર પડી જશે કે કેવી કેવી મોટી મોટી હસ્તી આની અંદર સામેલ છે. માટે તમારે હજુ પણ આ કેસને ધ્યાનથી સત્ય સામે લાવવું હોય તો હજુ પણ એમના આશ્રમોની મુલાકાત લો તો સત્ય સમજમાં આવી જશે. તમે મીડિયા પર અને ટીવીઓ પર, ચેનલો પર જે વિડીયો વાયરલો થાય છે એને તમે જોશો ને તો તમને એ વસ્તુ સાચી જ લાગશે. પણ તમે વિચાર કરીને જોશો કે આ વસ્તુ આટલી બધી ચર્ચામાં કેમ છે તો ખ્યાલ આવી જશે તમને કે આ વસ્તુની પાછળ આપણે વિચાર માગી લે છે. તો વહાલા પ્રજાજનો, કહેવાનો મતલબ એક જ છે કે સત્યને જો સત્ય જોવું હોય તો એના ઊંડાણમાં થોડું ઘણું ઉતરવું રહેશે. માટે દરેક જણાએ આ વસ્તુ વધારે પડતું જોઈશું અને વિચારીશું તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ કેસમાં શું છે.